અમદાવાદના જમાલપુરમાં શાળાની જગ્યા પર દબાણ। જમાલપુરમાં 8 વર્ષીય એમસીને આપેલ જગ્યા પર 10 દુકાનો। સલીમ ખાને પોતાને મસ્જિદનો ટ્રસ્ટી કહી દુકાનો બનાવી। મસ્જિદના બોર્ડ પર પોતે ટ્રસ્ટી હોવાનું બોર્ડ પણ લગાવી દીધું। સલીમ ખાન પોતે ટ્રસ્ટી હોવાનું કહી ભાડાની વસૂલી કરે છે। અગાઉ એમસીને શાળા બનાવવા ભાડા કરાર પર મસ્જિદ અપાઈ હતી। એમસીને મસ્જિદ 99 વર્ષના ભાડા કરાર પર અપાઈ હતી। हाल पण एमसी मस्जिद ने भाड़ू चूकवे छे। स्थानिकोए जमीन पर अगाऊ शाळा होवानुं स्वीकार्युं। आ मस्जिदनी मिलकत है 3-4 बराबर ने 9-10 आ बे मस्जिदनी मिलकत है ने आ सलीम खान जुम्मा खान जे छे ने आ गुंडा तत्व छे बराबर छे ने आणे आ खोटी रीते आ दुकानो बनावी छे कब्जो कर्यो छे। अत्यारे म्युनिसिपालिटी पोते आ दुकान आ जग्यानुं भाड़ू आपे छे बराबर है। म्युनिसिपालिटी जाणकारी वगर आ दुकानों आने बनावीने भाड़े आपी दीधी है। प्लस अमारा मकान जे मस्जिदना एनी उपर आनी नजर है कि मकानों खाली करावीने अमने रोड पर लावा छे। एना माटे अमे आने वकफमां पण अमे अरजी मूकी छे कि आने ट्रस्टमां लेवो ने आ ट्रस्टी छे नथी। ये दुकानें इन्होंने मस्जिद की थी तो इन्होंने स्कूल थी और इन्होंने ये दुकानें बना ली है और 10-10 हजार के अंदर सबको भाड़वत दे दी है कि ये सलीम खान ने और सब मैंने 10-10 हजार दे रही है दुकान वाले। यहाँ से के 10 दुकान है अपने समझो 1 लाख रुपया है। અમદાવાદના જમાલપુરની અંદર શાળાની જગ્યા ઉપર શોપિંગ કોમ્પ્લેક્સ છે તે ઊભું થઈ ગયું છે અને તેને જ લઈને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે શનિવારના રોજ મળેલી સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી અને તે રજૂઆત બાદ અત્યારની પરિસ્થિતિ એવી છે કે શનિવારે રાત્રે તમામ દુકાનદારોએ પોતાની દુકાનો છે જે આ જગ્યા ઉપરથી ખાલી કરી દીધી હતી। દુકાનમાંથી પોતાનો માલ સામાન લઈને આ તમામ લોકોએ દુકાનો ખાલી કરી દીધી છે। ત્યારે હવે અહીંયા સવાલ એ જ ઊભો થાય છે કે એસ્ટેટના અધિકારીઓ અને તેની સાથે જ સ્કૂલ બોર્ડના પણ તમામ અધિકારીઓ કે જેમને ખબર ના પડી કે આ જગ્યા છે તે જગ્યા સ્કૂલ બોર્ડની માલિકીની કોર્પોરેશનની જે જગ્યા છે ત્યાં આ પ્રકારે દુકાનો છે તેનું નિર્માણ થઈ ચૂક્યું અને બાદમાં હવેની જો વાત કરીએ તો આ તમામ દુકાનો બંધ છે। પરંતુ બીજી તરફ જો વાત કરીએ તો ધારાસભ્યની રજૂઆત છે કે આવા અધિકારીઓ છે કે તેને બરતરફ કરવામાં આવે અને સાથે જ કોર્પોરેશનની જમીન ઉપર આ પ્રકારે બાંધકામ કરનારાઓની સામે પણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવે। ત્યારે હવે જોવાનું એ છે કે આ દુકાનો છે તેને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવે છે, સાથે જ જે અધિકારીઓ છે તેમની સામે કેવા પગલાં લેવામાં આવે છે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।